હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ, અમે બધા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે, બરાબર. અને આ લોકો ગાડીમાં સામાન મૂકી રહ્યા છે, બરાબર. મસ્ત હવે તૈયારી થઈ ગઈ છે અને પહેલા સાઈડ નીકળી ગયા છે. લગભગ ત્યારે 8 વાગ્યા છે. 9 વાગતા મેહોણા છોડીશું. લગભગ 1 વાગ્યા આસપાસ અમે પહોંચીશું ચોટીલા. ચલો, મસ્ત નાસ્તો કરવાનો છે. હજુ બતાવો તો શું સુધી મારી ગાડી થોડીક માટીવાળી હતી. આ લોકો કે વિશાલ ગાડીને સાફ કરી નાખ, તો વળી ગાડીને ચકાચક સાફ કરી નાખી છે. અને આ બધો સામાન અંદર ગોઠવી દીધો છે આ લોકોએ. પાણીનો જગ ક્યાં મૂકવાનો એવું છે ને? ચાલો બધા વળી ગોઠવાઈ ગયા છે. હા, મેળામાંથી લીધું તું. અને હજુ ચોટેલા જઈશું તો ત્યાંથી કોઈ લેવાનું? હા, જોજો યાદ રાખજો. એ તો ના પાડી છે કે મારે કઈ નથી લેવું. એવું છે ને? બસ વીંટી લેવાની છે. સોનાની લેવાની બેટા? 10 વાળી ને? કશો વાંધો નહીં. હવે અત્યારે આપણું ફેવરેટ નાસ્તો મેદુ વડા. અને જો અમારા નાગરપુર પાસે મસ્ત બનાવો છે, બધા લોકોને ખવડાવી દઈએ ચકાચક નાસ્તો. એટલે ડુંગર ચકાચક ચડી જાઓ ને ડુંગર. અહીંયા આગળ છે ને એક સરસ મજાના લગ્ન થઈ રહ્યા છે. બહુ મસ્ત લગ્ન થાય, બહુ મસ્ત લગ્ન થાય. અત્યારે અમે લખતર પહોંચ્યા છીએ અને ચા પીવા માટે ઊભા હતા. અહીંયા સૌરાષ્ટ્ર બાજુ આવો ને ચાનો કંઈક ચુસ્કી અલગ હોય છે. અને એટલો નાનો છોકરો છે, હેતથી પણ નાનો. રુચિતા જોયો તો છોકરો? હેતથી પણ નાનો છોકરો છે અને ચા બનાવતો હતો. અને ભાઈ એટીટ્યુડ તો ચા વાળા જોડે તો એટીટ્યુડ હોય એટલે હોય. અને સરસ મજાના અત્યારે લગ્ન થઈ રહ્યા છે. લગ્ન થઈ રહ્યા છે. હે, લગ્ન છે સામે જો. લગ્ન ભલે રહે પપ્પા. એ લગ્ન છે ગનુ. કેવા લગ્ન છે નહીં કોઈ? જેવા કોકના લગ્ન આમ પપ્પા ચલો જઈએ. બસ એવા લગ્નમાં જવું કોકના લગ્નમાં જઈએ. હમણાં કાકા પૈણશે એટલે આપણે જઈશું બધા. હા પપ્પા. હે ધનુ, તારે આવવાનું કાકાના લગ્નમાં? કાલે ને આપણે સિપુર ગયા ને ત્યારે રસ્તામાં લાઈટ દેખાય ને એને લાગ્યું લગન હશે તો પપ્પાને હું કીધું ધનુને કેવું પપ્પા હે ને લગનમાં જઈએ. લગનમાં જઈએ. ચલો જો આવો સુરેન્દ્રનગર આવશે. ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. બોડા તળાવ. અને આ લોકોને બધી મસ્તી હોજી રહી છે. અને પાછળ મારી કાગડી જુઓ, એ ચકેડી ઘુમાઈ રહી છે. હા, એસી નો પવન આવે એટલે ચકેડી ઘુમા. એ આંખમાં જતું રહેશે ગાંડી. બસ બેટરી ડાઉન. એ હવે રિહાઈ જશે. ચલો ભાઈ, અત્યારે પ્રોગ્રામ બનાવી રહ્યા કે જમવાનું. અહીંયા આગળ સુરેન્દ્રમાં પૂરી શાક બહુ ફેમસ છે. હવે આ લોકોને પૂરી શાક ખવડાવીએ કે ભાઈ ચોટીલા જઈને કૃષ્ણા હોટલમાં જમીએ, કૃષ્ણામાં જમીએ, કાં તો પેલી રઘુવંશીમાં જમીએ. કંઈક સેટિંગ કરીએ, જોઈએ શું સેટિંગ થાય. દેખો અહીંયા આગળ છે ને પૂરી શાકનું ખાવાનું ચલન બહુ વધારે છે. જ્યાં જુઓ તમને પૂરી શાક વધારે જોવા મળશે. મને તો ઈચ્છા થઈ પૂરી શાક ખાવાની, પરંતુ હવે આ લોકો પેટ ના ફૂલ થાય તમારા. ના ભાઈ, ત્યાં જમવાનું. એ ધની પાછળ જાના દીકા. હે ને, ચોટેલા જઈને જ જમવું ને તું? ભલે હાલો. અત્યારે 12:30 વાગ્યા છે. ચોટેલા જઈને જ જમીએ. ચલો ભાઈ, સુરેન્દ્રનગર ની સૌથી મોટી નદી. નામ તો હવે સુરેન્દ્રનગર ના હશે. બધા કહેશે કે ભાઈ આ નદીનું નામ શું છે. પાણી ગમે ત્યારે આવેલું હોતું તો નથી, તો ખાસી મોટી નદી છે. અને આ બ્રિજ કંઈક બનવાનો પ્રોગ્રામ છે. પાસ કરી નાખેલો છે, પણ ક્યારે બનશે એ ખબર નથી. ચલો ભાઈ, અત્યારે અમે પહોંચી ગયા છે હોટલ કૃષ્ણા. અહીંયા આગળ સરસ મજાનું પેટ ભરીને કાઠિયાવાડી મોજ કરીએ. ચલો ભાઈ, અત્યારે વળી આવી ગયો છે ખીર છે.
પછી આ શીરો. આ શું છે પેલું? દહીં છે. હા, દહીં છે. અને આ છે સંભારો. આખી લાઈન મૂકી દીધી છે. થોડા જગ્યા કરો ભાઈ, જગ્યા કરો. હા, તમારે જે ખાવું એ ખાઈ શકો છો. હા, મૂકો બધાને જે ખાવું આપો. ખીર મૂકો ને ભાઈ. હા, બસ ખીર મૂકો. લડો જોઈએ બીજું શું શું આવે છે. કેટલા? 130 રૂપિયા ને. હા, શીરો મૂકી દો. શીરો છે. જુઓ આ સલાડ. શાકમાં શું શું છે પેલું? આ બટાકા, ચણા છે, દહીંની કઢી, ઓળો છે. આ શું છે? ઢોકળી છે એમ? અચ્છા, તો એક કામ કરો, ઊંધિયું નહીં આજે રવિવારે? સાંજે હોય એમ? તે ઓળો આપી દો પહેલાં, પછી જેને જે જે ભાવે પ્રમાણે લઈ લેવાનું. પછી એક સેવ ટામેટા મૂકી દો. ચલો ભાઈ, સેવ ટામેટા આવી ગયું છે. હા બેટા, ઉભી. તારું શું લેવું છે? અહીં તો બે પ્લેટો વાડકી મૂકીએ. વાડકીમાં તમારે જે ખાવું હોય એ ખાઈ લેવાનું. અનલિમિટેડ છે. અને છાશને આગે પાલી આપી દીધી છે. તમે ખિસ્સામાં શું મૂક્યું તે? ચશ્મા મૂક્યા છે ભાઈ, સિસ્ટમ. ચલો હવે અત્યારે આપણે પહોંચી ગયા છે ચોટીલા. અને ખાસી બધી પબ્લિક આવેલી છે અને પાર્કિંગ જો ઓલમોસ્ટ થઈ ગયું છે ફૂલ. એ સાઈડમાં આવજો, ધનો બસ સાઈડમાં આવશે. અને હા ભાઈ, 1000 ગાડીઓ હશે. બરાબર. આ પાણીના બોટલ લઈ લીધા હશે જોડે. હા હા. અને અત્યારે આપણે ઉપર ચડી રહ્યા છીએ. બરાબર. હેઠ ચડવાનો છે, ધની ચડવાની છે. ચડી તો નાનો. હા, ચડી હું જ ચડીશ. ના ચાલશે, ચાલશે. હું ક્યાં બેગ લીમ ફરું? હા લાય, ચાલ લીધી. ચલો ભાઈ, એક બેગ નું પોટલું ઉપાડવું હોય તો બીજી બોટલે મૂકી જ દે. ભેગી હા. હા ભાઈ, મારા બોટલ તો મૂકવા દે. બેગ લટકાઈ દઈશ હું. ઉપર ચડીએ અને ઠીક ત્યાં સુધી જવાનું છે ભાઈ. જોવા સિસ્ટમ. હા, હેતની બાધા રાખેલી હશે કદાચ. બરાબર. તે એવડી પૂરી કરવા આવ્યા ને હેત? હા. ચલો ભાઈ, ફાઇનલી અત્યારે આપણે ચોટીલા ચડી રહ્યા છે ઉપર. હેત ચડી જઈશ ને? હા, હેત તો ચડી જ જવાનો છે. ચલો અત્યારે કેટલા? એક્ઝેક્ટ 2-2:30 વાગ્યા છે. મસ્ત માતાજીનું નામ લઈ જય મા ચોટીલા ચડીએ હવે ઉપર. અને ખાસી બધી પબ્લિક આજે આવેલી છે દર્શન કરવા માટે. તો દોડીશ ના જઈશ. દોડીને ના જા, પછી થાકી જઈશ. તો મારે તને ઉચકવો પડશે. હા, તારા દોડી રહ્યો છો. થાકશે તો નહીં એ ખબર છે મને. હજુ 10 ડગલા થયા નહીં. મમ્મી કહેવા તમે જઈ આવો. લેડ. હા, માતા એ ધક્કો માર બાના એટલે ચડો ઉપર. એ જોત બેટા, શાંતિથી. હો ભાઈ, ઉપરથી નજારો કઈક અલગ જ છે. હા બેટા, એ ને તને હેતના રીતિ બલેનો દેખાય. વાહ રાજા વાહ. હા હા ભાઈ, મારી બલેનો જો અહીંયા આગળ પડી છે દેખાય તો કોમેન્ટમાં કહેજો. બસ કોમેન્ટ કરશે. હા હા. અને સૌથી વધારે મેન ઢળાંગ હવે ચાલુ થઈ રહ્યો છે. અને ચોટીલામાં મને સૌથી વધારે સારામાં સારી જો બાબત જો ગમતી હોય ને એ છે આ શેડ, પ્લસ અહીંયા આગળ લાઇટ અને સાઉન્ડ સિસ્ટમ મૂકેલી છે. ઉનાળો હોય ચાહે ચોમાસું હોય, આપણને અહીંયા આગળ સારી એવી રાહત દર્શનાર્થીઓને થતી હોય છે. ચાલો ભાઈ, ફાઇનલી
પહોંચી ગયા છીએ અમે. ચલો હવે મસ્ત તમને માતાજીના દર્શન કરાવીએ. હે હજુ મમ્મી ધીરે ધીરે આવી જ રહી છે. ખાલી એક જ જગ્યા અમે ઊભા રહ્યા હતા ને હેત. હા બાકી કશું અમે ઊભા નતા રહ્યા. એકદમ ધીરે ધીરે જો મંદિરે પગથિયા ચડતા હતા તો વધારે દોડી દોડીને ચડો પછી થાક લાગી જાય. એના કરતાં બેટર છે કે ધીરે ધીરે ચડવું. હા અને ઉપર એટલી સરસ મજાની ઠંડક આવી રહી છે. જબરજસ્ત ઠંડક છે. અને જેમ ધનવી કેવી આવતી હતી કે ત્યાં બાબુ પણ મસ્ત નહીં ત્યાં ચડી રહ્યો છે માતાજીના દર્શન કરવા માટે. જો આ ખરેખર માતાજીના આશીર્વાદ હોય ને ત્યારે જ આ બધું શક્ય થાય. તો રસ્તામાંથી કચરો પણ એને નીકાળી દીધો છે. માતાજીનું નામ લઈને તમે કોઈ પણ માનતા માગો તો બધું તમારું કામ સિદ્ધ થતું જ હોય છે. સરસ મજાનો બહારથી નજારો દેખાઈ રહ્યો છે. અને આ જુઓ આપણા દર્શનાર્થીઓ કેવા કચરાના ઢગલા કરતા હોય છે. હાલે હા 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 ખરેખર મંદિરમાં પ્રવેશવાથી એટલું મન ઠંડુ ઠંડુ થઈ ગયું. ઓહો હો હો હો. જય મા ચામુંડામાં. જય મા. સરસમાં તમને પણ દર્શન કરાવી દીધા મેં માતાજીના. દર્શન તો કર્યા પણ દર્શનની સાથે શું જોવા જેવું તે આજે તમને બતાવી દેવું છે. આ જુઓ તમે માતાજીનો શૃંગાર કેવો કરાવે છે. ચોકલેટો મૂકી છે, ડ્રાયફ્રૂટ છે. હા એ ડ્રાયફ્રૂટ જ છે. ચોકલેટનું બધું મૂકી દીધું છે. રાજભોગ આજે કરવામાં આવે છે. સરસ મજાનું. હરે રામ. હાલ બેટા. અને એ બહુ સરસ પોતાના માતાજીના દર્શન થયા છે. હજુ મમ્મી આવી નથી. અહીંયા આગળ થોડી વાર બેસીશું પછી હેતના થોડા ફોટા પાડીશું. પાડવાના ફોટા? હા ફોટો તો પડતા હે ને બસ. અને જો અહીંયા આગળ બીજી સુંદર પ્રકારની વ્યવસ્થા કરેલી છે ઘોડિયાની. બરાબર તો ખોયું તો આપણા ઘરેથી લઈને જ આવું હંમેશા એવું કહે છે રુચિતા. અને ઘણા લોકો જૂના એવું કહે છે કે બીજાના જે ખોયું હોય ને ખોયુંમાં ના સૂંઘાડાય. આ જો બાબુ મસ્ત રમી રહ્યો ને. હે હા ચાલુ બકા રમાડું તો ખરા કે હે. હેતને નારિયેલ બહુ ખાવું ગમે છે. અને મને તો કેવું ગમે ખબર લીલું હોય નારિયેલ એ ગમે છે. ચોટીલામાં સૌથી વધારે ફેમસ જો જગ્યા હોય ને તો એક આ રહી છે સેલ્ફી પોઈન્ટ. બધા અહીંયા આવીને સેલ્ફી લેતા હોય છે. એ તારે બી પાડવાના ફોટા પણ જો બેકગ્રાઉન્ડમાં કશું દેખાય એવું લાગે તને? બધા જ આવશે. બોલ હે ને? હા ચો જો અહીંયા આગળ ઘણા બધા લોકો પથ્થર પર પથ્થર મૂકીને કે ઘર બનાવી રહ્યા છે. એનું શું રીઝન છે કોમેન્ટમાં જરા કહેજો. ઘણા બધા લોકો મૂકતા હોય છે. અને પબ્લિક જેટલી નીચે ઉતરી રહી છે એટલી પણ ચડી પણ રહી છે. માતાજીનું નામ લેતા જાય છે. અને અહીંથી મસ્ત દર્શન ખૂબ જ સારા એવા થાય છે. કેવું હેત? મસ્ત ને? અરે હેત મોજમાં આવે એટલે અમારે મોજે જોવાય. ચલો ભાઈ અત્યારે માત્ર દર્શન કરીને અમે નીચે ઉતરી રહ્યા છીએ ને બહુ મજા આવી દર્શન કરવાની. તો અમારો હેત તો આગળ દોડ કરી રહ્યો. ભાઈને થાક લાગતો જ નથી. હા હેત તને થાક નહીં લાગતો ને? હા હા હેરાન. ચલો થોડુંક માર્કેટ ફરીએ. મમ્મી હજુ પાછળ જ આવી રહી છે. એ સારી રીતે રસી ઉતરી ગઈ હતી. આ બાજુ જય મા ચામુંડા. ઘણા આમાં મિત્રો બધા આવ્યા હતા દિવાળી પર દર્શન કરવા. માતાને દર્શન કરવા અમને નીચે દર્શન કર્યા હતા લોકો. તો ઉપર ખાસ કરીને દર્શન કરવા નહોતું ગયું કારણ કે પબ્લિક બહુ વધારે હતી.
हमारे चकड़ी बकुड़ी ક્યાં ગયા દેખાતા નહીં. ચલો હવે અત્યારે ગ્લુકોઝ ઓછો થઈ ગયો તો ગ્લુકોઝ તો ફૂલ કરી દઈએ. એ તને શું લઈને આવી તું? પંખો? ઓ પંખો લઈને આવી. ચલો હવે અત્યારે એક્ઝેક્ટ 3:30 વાગ્યા છે. ઓએ તાવાડે લીધે સિસ્ટમ લેઝર લાઈટ લીધી છે એટલી બધી ગરબા ભેગી કરી છે. 2-3 તો લેઝર લાઈટ છે જ ગરબા બરાબર. અને અમારા ઘરમાં એસી બંધ થઈ ગયું એટલે આ થોડું પંખો લીધો છે તે અત્યારે નવરો થઈ ગયો છે. અને બસ આવા ચોટીલા જઈએ છીએ અમે. હા હા એ નવરું જ કહેવાય બેટા. અને અત્યારે ચોટીલા તમે નીકળી રહ્યા છો. હવે પહોંચી તો સીધા સુરેન્દ્રનગર. સમોસા વમોસા ખાઈશું, વાત કરીશું. ચલો હવે અત્યારે અમે પહોંચી ગયા છે સુરેન્દ્રનગર. અને સુરેન્દ્રનગર એ નદી ક્રોસ કરી રહ્યા છીએ. અને અત્યારે જઈ રહ્યા જૂના સુરેન્દ્રનગર જે અંદરની જગ્યાએ આવેલું છે. અને અત્યારે અમારે ખાવાના છે સમોસા. હે પકોડી ચકેડી પકોડી. ત્યારે સમોસા ખાવા જ્યારે પણ આવીએ અમે સુરેન્દ્રનગર આવીએ એટલે પહેલા તો સમોસા ખાવાના એટલે ખાવાના. આ તો કોઈ અલગ બી ટ્રાય કરીએ. આ કેમ બૂમો પાડે છે ગોડી? અમને ટાવર માંથી મસ્ત ઘંટ સંભળાઈ રહ્યો હતો. અને આજે રવિવાર છે અને ખરેખર પબ્લિક જ નથી. ખૂબ સારું કહેવાય. અને રુચિતા અહીંયા એક પકોડી વાળો બહુ ફેમસ છે. એ નહીં એ બધા નહીં એ એનાથી વધારે લોકો ત્યાં ખાશે. જો જગ્યા મળશે તો ખાઈ લઈશું, કાં તો તમે ખાઈ લેજો, હું જોઈ લઈશ. કારણ કે ગાડીમાં બેસવું એ જરૂરી છે. પેલા સમોસાનો કંઈ પ્રોગ્રામ ગોઠવીએ, પછી પાણીપુરીનો પ્રોગ્રામ ગોઠવીએ. અને હા આજે કશું ભીડ જ નથી કારણ કે રવિવાર છે ને. હા અને આ બાજુની લાઈનમાં અંદર ગલીમાં જશો તો તમને અહીંયા આગળ પેલું એ જોવા મળશે સિંગ વાળો. સિંગ પાણીપુરી વાળો પાછળ લ્યો. ના ના એ નહીં પાછળ. હા સિકંદરની સિંગ. સિકંદરની સિંગ હા એ જ છે ને. એ જ રસ્તો છે. હા રહ્યો ભાઈ રાજ્ય સમોસા વાળો. આજે અરે બંધ કરીને ઘરે છોકરા જો મજા માનતો હશે ભાઈ. હા અમે વળી સમોસાની મજા માટે અહીંયા આવ્યા. બોલો અફસોસ કશો વાંધો નહીં. જ્યાં કંઈક સારો એવો નાસ્તો મળશે તો વળી નાસ્તાની જમાવટ કરીએ છીએ. છેવટે પાણીપુરી તો જ્યાં હો ત્યાં પાણીપુરી આપણને ખાવા તો મળી જ જાય છે. પછી સીધા બારોબાર નીકળી જઈએ અને પાણીપુરી ખાઈ લઈએ. આ ભેડવાળો હજુ કોઈ. ચલો ભાઈ અહીંયા એક ચોક છે. ચોક પાસે આવી મસ્ત પાણીપુરી બની રહી છે. આમ આટલું જ એમ નાનું રાખ્યું ઠંડુ એટલે. अच्छा चलेगा चलेगा सब साथ में इसमें खा लेंगे बेटा, टेंशन मत लो भाई. तुम पानी पूरी बनाओ भाई, भूख लगी है अपने को. हाँ अब ये पानी पूरी ना जो मसाला वाली खरे और लींबू नाख्યું લે. નવો કોન્સેપ્ટ આ પહેલી વાર હા. ઓમ બોલ બોલ સ્વગા. ઓમ બોલ બોલ સ્વગા. દક્ષવિદુર વરેણ્યમ ભર્ગો દેવસ્તી મહે धियो यो नमः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदयात्. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नमः प्रचोदयात्. હવે બીજું બોલો. હવે બીજું બોલો. હવે શું બોલશો? હનુમાન દાદાનું આવડે તને કોઈ? આ ધનવીને આવડે છે. બોલો. બોલો નું. જય હનુમાન. ચલો ભાઈ ફાઇનલી અત્યારે મેહોણા પહોંચી ગયા છે. એક્ઝેક્ટ 9 વાગ્યા છે. અને આ લોકો ઘરે બેહીને કોઈ રોંધવાના તો નથી એટલે અત્યારે આવ્યા છે મસાલા ઢોસા ખાવા માટે. ચલો ભાઈ અત્યારે અમારો આવી ગયો છે મસાલા ઢોસા અને એથની સ્પેશિયલ પાવભાજી. અમે આવ્યા છે અત્યારે શિવમ કયું કહેવાય આપણી જેમ બે ખરું ને જય ભવાની ફાસ્ટ ફૂડવાળું કોમ્પ્લેક્સ છે ત્યાં આગળ. મમ્મીને બધાને અહીંયા આગળ મસાલા ઢોસા વધારે ભાવે છે.
અમારે કંઈક સેલિબ્રેશન હોય તો જવાનું ક્યાં આગળ મમ્મી સંકલ્પમાં, અને મમ્મીની જય હોય તારે જવાનું શિવમમાં. વાહ રાજા વાહ. આ 280 પડે ને પેલો પડે 160 સીધો ડબલ. હે મોજે મોજ કરવાની, પણ ખાવાના તો ઢોસા ને ઢોસા. ચલો ભાઈ, એક્ઝેક્ટ 9:30 વાગ્યા છો અને મસ્ત જમીને અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને આવતા લોકો ખાલી પથારી જ કરે, ખાલી ઊંઘવાનું જ છે. બોરે બોલતો ક્યારે ઘરે લઈ જાય ને ગરમા ગરમ ખવડાવ, પણ બોલા સાસુ બે હવે બહારથી કંટાળીને થાકી જાય લોકો. ગાડી ડ્રાઈવ મારે કરવાની, લગભગ આજનું ટ્રાવેલિંગ લગભગ 450 કિલોમીટર ટ્રાવેલિંગ કર્યું હશે, બરાબર છે. એમાં થાક આ લોકોનો લાગે. આ લોકો ખાલી ગાડીમાં બેસવાનું, ઊંઘવાનું. બોલા અમે પ્રવાસ જઈએ તો 2 ટાઈમ જમવાનું તો હોય ને. પ્રવાસ ગાડીમાં ઉતરવાનું, ચા પાણી નાસ્તો કરવાનું. સવાર તો મસ્ત મેદોળા બધા ખાતા હતા. હા, પ્રવાસ જઈએ એટલે ચા પાણી નાસ્તાની તો વ્યવસ્થા હોય ને. હા, એ જ ખુઈ પણ ગયો તો લ્યો. આવી સરસ મેં સવારે કેમ નસીબમાં મળે ભાઈ, નસીબમાં મળે. તોય 2 જણા એવા બાજે ટોમ એન્ડ જેરી. ભૂકા કાઢી નાખે. એને મેં લખી રહે છે હાઉ આર યુ પપ્પાના મસ્ત છે. તારા થોડો હજુ લખવાનું પ્રોબ્લેમ છે, જે હજુ પ્રોપરલી સોલ્વ આઉટ નથી થયો. એવું હોય તો કદાચ નસ બસ એસ્કર બેસું કોઈ કઢાવવાની કોઈ જરૂર હોય તો કશું નહીં, જે થઈ ગયું તે થઈ ગયું, હવે પતી ગયું. નરગીસબેન લખી રહ્યા છે ભાઈ, બાળપણની યાદ તાજી કરાવી દીધી. મોતનો કૂવો જોઈને અમારે ત્યાં પણ મેળામાં આવતા ઘણા વર્ષો પછી જોવા મળ્યો. અમારા મેહોણામાં હજુ મોતનો કૂવો નથી આવ્યો. મજા આવી ગઈ તે મોતનો કૂવો જોવાની. કલ્પનાબેન લખી રહ્યા છે અમારા ઘરે પણ શેરડી આવી. મારા હસબન્ડ ગયા હતા સિદ્ધપુર. અચ્છા, તો એકલા જઈને તમને ચમ લઈને નતા ગયા? હે, ખાલી શેરડી ઉપાડીને લઈને આવે. મહત્વ તો શેરડીનું એ પ્રસાદ છે ને, પ્રસાદી છે, એક સાથે પ્રસાદી છે. સિદ્ધપુરની પ્રસાદી છે. અરે શિયાળામાં દાંત મજબૂત થાય. લોકો એવા માથામાં ઉપાડીને ફરે. માથામાં અમે તો હે આવું છે મેળાવાળી સિદ્ધપુરની શેરડી. હા. અને એ શેરડી તમારા ગામના પાદરે મળે, ગામમાં મળે. આપણે કોઈ મેં જગ્યાએ તો ત્યાંથી નહીં લેવાની, સિદ્ધપુરથી લાયા આપણે સ્પેશિયલ. આ એક હરક છે, બધા હરક પૂરો કરતા હોય છે, મોજ કરતા હોય છે. અને હા, આજે અમે જે હોટલમાં જે જમ્યા હતા, હોટલ કૃષ્ણ, બરાબર, સારું જમવાનું હતું. બરાબર, કહીએ કોઈ તીખું નહીં, નો મોડું, બરાબર છે. બાકી સુપર જમવાનું હતું. ખાલી દાળ ભાત મમ્મીને તમને થોડીક તકલીફ જેવું લાગ્યું હતું, પણ એકાદ દિવસ કદાચ કોઈક દિવસ દાળ ભાત બગડી પણ ગયા હોય. મતલબ બગડી ગયા, મતલબ ટેસ્ટમાં આગળ પાછળ થઈ પણ ગયા હોય. મીઠું થોડું વધારે હતું. હા, થોડું સ્વાદ થોડું અટવટો હતો. ના, બધી આઈટમ બહુ મસ્ત હતી, સારી હતી. અને જો ફેમિલી જો બાળકો જોડે હોય ને તો આ લોકો છે ને શીરો એવરીડે આપે છે. દૂધ પાક બી સારો હતો. દહીં તો મેં ખાધું નહોતું, કારણ કે દૂધ પાકને લેવાનું હતું, એટલે પછી મેં દહીં નહોતું વળ્યું. બરાબર, બાકી સારું હતું, મને મજા આવી પર્સનલી. અને રોટલી તો બાપરે બાપ, એવડી મોટી રોટલી, પણ ગરમ આપતા એટલે સારી લાગી. એમ ખાસી મોટી લાંબ. 130 રૂપિયા તો તમારું વસૂલ છે. હા, 130 વસૂલ છે. હા, તમે ચોટીલા ગયા હો ને અમુક પર્ટિક્યુલર કોઈ હોટલો છે બરાબર નજીકમાં, ત્યાં જો ખાઈને કંટાળ્યા હોય તો આ જગ્યાએ તમે આવો, તમને પ્રોપરલી એડ્રેસ બતાવી દઉં. સપોઝ અમદાવાદથી તમે ચોટીલા જાઓ ને તો એની ચોટીલાની પહેલાં આવે છે, 5 થી 6 કિલોમીટર પહેલાં, બરાબર. અને સપોઝ તમે ચોટીલાથી અમદાવાદ બાજુ જશો તો ડાબા હાથ ઉપર તમને એ હોટલ જોવા મળી જશે, હોટલ કૃષ્ણ. સારું હતું જમવાનું, મજા આવી. Good video, look mouth writing recipe Vishalbhai mouth still the othering, then doctor here recommend vitamin B complex. હા, જો કે ડૉક્ટર સાથે આપણે એમડી ફિઝિશિયનને મેં બતાવી દીધું. મારા જરા ગળાના જે તકલીફ પડી ને, બરાબર છે, તો મેં એમડી ફિઝિશિયનને બતાવી દીધું. બરાબર, મેં આવી વસ્તુ મેં ખાસ નોટ કરી લીધી કે ભાઈ શરીરને કોઈ પ્રકારની જો તકલીફ થાય ને તો પર્ટિક્યુલર જે પર્સન હોય ને એ ડૉક્ટરને જ બતાવવું જોઈએ, એટલે સારા ડૉક્ટરને.
એટલીસ્ટ MBBS તો હોવું જ જોઈએ ડૉક્ટર, બરાબર. બીજા ત્રીજા લોકલ ડૉક્ટરને બતાવવા કરતાં સારા ડૉક્ટરને જ બતાવવું સારું છે. તો MD ફિઝિશિયનને મેં બતાવીને પછી મને ગળામાં હાલ ઘણું રાહત થઈ છે. તમે જોયું હશે આજે બી આખો દિવસ મેં બહાર જ ખાધું છે, કોઈ પ્રકારની તકલીફ નથી આવી. હા, સવારે મેદુવાળા થોડી તકલીફ પડી હતી એક બાઇટની અંદર, પછી મેં દાળ ખાધી પછી કમ્પ્લીટ. રેકેટ આપજો કબાટમાંથી. આઈ થિંક કાલ સુધી બધું કમ્પ્લીટ ક્લિયર રેકેટ થઈ પણ આપો જશે. અને દવાનો કોર્સ આજે કદાચ પૂરો પણ થઈ ગયો છે મારે. સાઈડમાં જ. અને તમે લોકો જો વિટામિન બી કોમ્પ્લેક્સની, હા એક વખત આપણે ચેક કરાવી લઈશું રિપોર્ટની અંદર કે ભાઈ એ પ્રોબ્લેમ છે કે જલ્દી. નહીં. કારણ કે મને જે પ્રોબ્લેમ થઈ દવાના આડઅસરના કારણે જ પ્રોબ્લેમ થઈ હતી, બાકી બીજી એમાં પ્રોબ્લેમ નહીં, હતી નહીં સાઈડમાં. મને, બરાબર. અને આજે ઓવરઓલ ખરેખર બહુ મજા આવી. મારા હેતની ઘણા ટાઈમથી ઈચ્છા હતી, એક ઈચ્છા પૂરી થઈ ગઈ ને તારી. તો હું સરસ વ્યવસ્થિત ફટાફટ ચડી ગઈ, મને કોઈ ખ્યાલ આજે કોઈ થાક ના લાગે. સાઈડમાં. અરે સેવ ટામેટા તો જવા દે ને તું તને. પેલા અંબા રેકેટ ચોટીલામાં તને મજા આવી ને? હા, તારા માટે તો મેં ચોટીલા ગયા હતા. એ કબાટ કારણ કે ખોલ. મારી ઈચ્છા અંબાજીની હતી જ. બરાબર. હવે નેક્સ્ટ ટાઈમ અંબાજીનો પ્રોગ્રામ ગોઠવીશું. એ સાઈડ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો ચાર્જ. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે. આજ